પાટણ જિલ્લાના સભી તાલુકાની માંડવી ગ્રામ પંચાયતની બની સમરસ અને મહિલા સરપંચે ચેતનાબેન ઠાકોર કરશે ગામનો વિકાસ કરવા માટે તાલુકાની માંડવી ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ચેતનાબેન શ્રાવણભાઈ ઠાકોરની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। પાટણ જિલ્લાની સમી તાલુકાની માંડવી ગ્રામ પંચાયતમાં સરપંચે પદે ચેતનાબેન શ્રવણભાઈ ઠાકોરની બિનહરીફ વરણી કરવામાં આવી છે। માંડવી ગ્રામજનોના સાથ સહકાર અને વડીલોના માર્ગદર્શનથી તેમજ યુવાઓ દ્વારા માંડવી ગ્રામ પંચાયતના સરપંચને સમરસ બનાવી તેમજ સમગ્ર ગ્રામ પંચાયતના સભ્યોને પણ સમરસ બનાવવામાં આવ્યા છે। માંડવી ગામના બધા લોકો સાથે હળીમળીને રહે તેવી ભાવના જળવાઈ રહે તે ધ્યાનમાં લઈને સમસ્ત ગ્રામ પંચાયતમાં સમરસ બનાવવામાં આવી છે। ગામ માંડવી સરપંચ તરીકે ચેતનાબેન શર્માજીને બિનહરીફ હલાવ્યું છે। એમ કે ગામનું બધી વિકાસ સારું થાય। હું પોતે ઉપર મૂકશું ને પક્ષનો એ રીતે ગામનું સારું હતું એ માટે અમે બધો ભોગાલી અને બિનહરીફ કર્યા છે અને ગામનો ખૂબ ખૂબ આભાર। ગામ માંડવી ગ્રામ પંચાયત સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવેલ ચેતનાબેન શરવણજી ઠાકોરને ગામમાં સારું કામ થાય, સારો વિકાસ થાય એ માટે ગામે અમારા ઉપર વિશ્વાસ મૂકીને ગામે મને દરેક સમાજે બિનહરીફ કરેલ છે તે ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું। શું નામ તમારું? ચેતનાબેન મારું નામ બાબુજી ભેમાજી ઠાકોર। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ પાટણ।